टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હિંમતનગરમાં ગૌચરની જમીનનો મોટો વિવાદ સામે આવ્યો છે। ગૌચરની જમીનમાંથી ખનન માફિયાઓનો ત્રાસ, વહીવટી તંત્રની સામે પડ્યા ખનન માફિયાઓ। સરકારી ગૌચરની જમીનમાં બનાવ્યો હતો રસ્તો। સરપંચે ગામ લોકોની રજૂઆતના પગલે આ રસ્તો બંધ કર્યો હતો। પંચાયતમાં અરજી બાદ મામલો ટીડીઓ સુધી પહોંચ્યો। હિંમતનગર ટીડીઓએ સરપંચને રસ્તો ખુલ્લો કરવાનો આદેશ કર્યો। સરપંચે બંધ કરેલો રસ્તો ટીડીઓના આદેશ બાદ ફરી ખોલાતા રોષ જોવા મળી રહ્યો છે। રેતી માફિયાને આર્થિક ફાયદો કરાવવા સરકારી તંત્રની મિલીભગત છે તેમ સ્થાનિકોનું કહેવું છે। ગૌચરની જમીન બચાવવા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગૌચરની જમીનનો મામલો શું છે તે વિશે વાત કરીએ। દેદરોટા ગામના સર્વે નંબર 1259ની જમીનનો આ મામલો છે। ભૂમાફિયાઓએ માટી અને રેતીના વહન માટે ગેરકાયદે રસ્તો બનાવ્યો હતો। સરપંચે ગામ લોકોની રજૂઆતના પગલે આ રસ્તો બંધ કર્યો હતો। ગિરીશભાઈ પટેલે રસ્તો ખનિજ વહન માટે કાયદેસર હોવાનો દાવો કર્યો। પંચાયતમાં વળતી અરજી બાદ મામલો તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચ્યો। હિંમતનગરના ટીડીઓએ સરપંચને પત્ર પાઠવી રસ્તો ખુલ્લો કરવાનો આદેશ કર્યો। વહીવટી તંત્રના દબાણ સામે ઝૂકીને સરપંચે આ રસ્તો ખોલી આપ્યો। રસ્તો ખોલવાના વિરોધમાં ટીડીઓની સૂચના બાદ ગામ લોકો સંગઠિત થયા। ગૌચર છે ગામના ગૌચરમાં એક ખોટી રીતે ગેરમાર્ગે દોડે છે બધાને। કલેક્ટર સાહેબને જે રસ્તાની મંજૂરી આપી હતી અમારો કોઈ વિરોધ નથી। અમારો વિરોધ છે એ આ રસ્તા માટે છે। આ રસ્તો જેથી કંઈ બંધ થાય એનું કંઈક તમે યોગ્ય નિરાકરણ કરો। આજે પાછળ દેખાય છે સ્મશાન છે ને સ્મશાનના લોકોને અહીંયા આવવા જવાની તકલીફ છે ને આ રસ્તો કાઢ્યો છે એટલે ક્યાં થઈને બાળવું એ પણ તકલીફ છે ને આ ઢોર ઢોકર બધું આ અહીંયા થઈને જાય છે એ પણ નડતરરૂપ છે આ રસ્તો। એટલે કોઈ પણ સંજોગે આ રસ્તો થવો જોઈએ, ચાલુ થવો જોઈએ નહીં। અને કોઈ તો આ રસ્તો જો ચાલુ થશે તો અમે કોઈ પણ ભોગે આ ગાડીઓ રોકી અને આ રસ્તો ચાલુ થવા દેશું નહીં। અને આજ મામલે આપણી સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે। ચિરાગ, હિંમતનગરમાં ગૌચરની જમીનને લઈ અને જે વિવાદ જોવા મળી રહ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે સરકારની મિલીભગત છે, શું વધુ જાણકારી? જે ચોક્કસથી જે પ્રમાણે સાબરકાંઠાનું હિંમતનગર છે ને, હિંમતનગરની જે તાલુકા પંચાયતની ગ્રામ પંચાયત છે કે દેદરોટા ગ્રામ પંચાયતનો જે આ ગૌચરની જમીનમાં જે ખનન માફિયાઓ માટે રસ્તો ખુલ્લો કરવા માટે ખુદ તાલુકા વિકાસ અધિકારીએ જે પંચાયતને નોટિસ પાઠવી છે તેને લઈને જ આ મુદ્દો છે તે ગરમાયો છે। ખાસ કરીને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જે આ ગૌચરની જમીનમાંથી જે સાબરમતી નદીમાં થઈને જે મુખ્ય હાઈવે તરફ જતો જે રોડ છે તે ખનન માફિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો। અને ખનન માફિયાઓ દ્વારા જે પ્રમાણે ગૌચરની જમીનની અંદરથી રેતી વહન માટેનો જે માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો તેને લઈને સ્થાનિક પંચાયત અને આસપાસના અરજદારો છે તે લાલઘુમ થયા હતા અને તે લોકો દ્વારા આ જે રોડ છે તે બંધ કરવામાં આવ્યો હતો। પરંતુ ખનન માફિયાઓની જે મિલીભગત અને તંત્રની જે આરસાઈ નીતિને પગલે જે ખનન માફિયાઓ દ્વારા જે તાલુકા વિકાસ અધિકારીએ ખનન માફિયાઓની તરફેણ ગૌચર જમીન છે, ગૌચર જમીનની અંદર પોતાનો માર્ગ જે બંધ કરેલો છે તે માર્ગને ખોલવા માટેનો જે નોટિસ છે તે પંચાયતને પાઠવી છે, જેને લઈને જે અરજદારો છે તે પણ હવે તાલુકા વિકાસ અધિકારી સામે લાલઘુમ જોવા મળી રહ્યા છે। આ સાથે જ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની એક જ માંગ છે કે ગ્રામ પંચાયતની જે પ્રમાણે ગૌચર જમીન છે ને ગૌચર જમીન છે તે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવે છે અને ગ્રામ પંચાયતનો ભોગવટો છે તે જમીનની અંદરથી જે પ્રમાણે માર્ગ ખુલ્લો કરવાની તાલુકા વિકાસ અધિકારીની ભલામણ છે ને નોટિસ પાઠવવામાં આવી છે તેની સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। જો આવનાર દિવસોની અંદર આ માર્ગ ખુલ્લો કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક આ ખનન માફિયાઓ છે તે રોડ ઉપર પણ એક નવા સીસી રોડ કાં તો ડામર રોડની મંજૂરી છે તે લાવી શકે તે ભય છે તે સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે, જેને પગલે હાલ લોકોએ એક જ માંગ કરી છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે તે નોટિસની અવગણના કરીને આ જે રોડ છે તે બંધ કરવામાં આવે છે તેને યથાવત બંધ જ રાખવામાં આવે। આ રોડને ખુલ્લો કરવા માટે સરકારી બાબુઓ ભલામણ ન કરે, આ પ્રકારેના જે રોષ છે તે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। અને જો આવનાર દિવસોની અંદર આ લોકો જો આ પ્રકારેનો ભલામણો કરતા રહેશે તો સ્થાનિક લોકોએ ક્યાંક ને ક્યાંક ઉગ્ર આંદોલન સહિત જે હાઈવે રોડ ઉપર વાહનોની ચક્કાજામની જે ચીમકી છે તે પણ ઉચ્ચારી છે। પણ કહી શકાય કે જે પ્રમાણે ખનન માફિયાઓ ગેરકાયદેસર રેતીનું વહન કરતા હોય છે, દિવસ રાત ઓવરલોડ ડમ્પરો છે તે દોડતા હોય છે, અને હવે આ જ ખનન માફિયાઓને સુરક્ષિત એક માર્ગ મળી રહે કે જ્યાં કોઈ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોય કે કલેક્ટરના જે અધિકારીઓ હોય આ અધિકારીઓની નજર ન પડે અને ગુપ્તચર માર્ગે એટલે કે ગૌચર જમીનમાંથી આ ખનન માફિયાઓ ગેરકાયદેસર
રેતીનું ખનન કરીને ત્યાંથી પસાર થઈ શકે તે પ્રમાણેની જે ખનન માફિયાઓ દ્વારા જે રોડની માંગણી કરવામાં આવી છે તેની સામે સ્થાનિક લોકોએ પોતાનો રોષ છે તે ઠાલવ્યો છે અને લોકોએ એક જ માંગ કરી છે કે આ માર્ગ જે પંચાયત દ્વારા બંધ કરવામાં આવ્યો છે તે માર્ગને બંધ રાખવામાં આવે. જી ચિરાગ, અવારનવાર આ જે ખનીજ માફિયાઓ છે તેમનો ત્રાસ જોવા મળતો હોય છે, તેમનો આતંક જોવા મળતો હોય છે, પરંતુ એક સવાલ એ થાય કે કોઈની રહેમ નજર હેઠળ જ આ ખનીજ માફિયાઓ છે તે કાર્ય કરતા હશે, કારણ કે કોઈની મદદ વગર આ પ્રકારની દાદાગીરી કરવી તે શક્ય જ નથી. થોડાક દિવસ અગાઉ પહેલા જ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીના જે દ્રશ્યો આવ્યા હતા કે જ્યાં ખાણ ખનીજ વિભાગ આ રેડ કરવા માટે પહોંચ્યું હતું ને ત્યાં જ એક ડમ્પર ચાલક કે જેને ઓવરલોડ રેતી ડમ્પરની અંદર લોડ હતી ને તે જ ડમ્પર ચાલકે સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો અને ખાણ ખનીજ વિભાગ સાથે સંતાકુકડી રમતો હોય એ પ્રમાણે લાંબા કિલોમીટર સુધીના આ ખનન માફિયાઓએ જે ખાણ ખનીજની ટીમને ધક્કે લગાવી હતી. એ જ પ્રમાણે આ વિસ્તારની જ ઘટના છે કે દેધરોટા ગ્રામ પંચાયતની આ જમીન છે, ગૌચર જમીન છે, ત્યાં પંચાયતનો હકદાવો લાગતો હોય છે ને સામાન્ય રીતે જ્યારે પણ ગૌચર જમીનની અંદર કોઈ પણ વ્યક્તિનું ગેરકાયદેસર જે બાંધકામ હોય કે પછી ત્યાં એનો ભોગવટો હોય તો તેના દબાણો દૂર કરવા માટે સરકારની અંદર રજૂઆતો થતી હોય છે અને બાદમાં આ દબાણો દૂર કરવા માટેની ભલામણો પણ કરવામાં આવતી હોય છે અને પંચાયતને નોટિસ પણ પાઠવવામાં આવતી હોય છે. પરંતુ આ જે કેસ છે, આ જે મુદ્દો છે તે મુદ્દાની અંદર ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે કે જ્યાં ખનન માફિયાઓની સુરક્ષા અને ખલામ માફિયાઓને જે બચાવવા માટે ખુદ તાલુકા વિકાસ અધિકારી મેદાને આવ્યા હોય તે પ્રમાણે જે પંચાયત દ્વારા જે માર્ગ બંધ કરવામાં આવ્યો છે ગૌચર જમીનનો, તે જ માર્ગ ખુલ્લો કરવા માટે તાલુકા વિકાસ અધિકારી હવે પંચાયતને પોતાના લેટર પેડ ઉપર એક નોટિસ પાઠવી છે કે આ પંચાયતે જે રોડ બંધ કર્યો છે તે ખનન માફિયાઓ એટલે કે માનીતા રેતી ચોરી કરનાર આ ખનન માફિયાઓ છે તે લોકોને સુરક્ષિત રીતે ત્યાં ગૌચરમાંથી વાહનો પસાર થઈ શકે. આપણી સાથે દેવેન્દ્રસિંહ ઝાલા અરજદાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. હિંમતનગરમાં જે ગૌચરની જમીનનો વિવાદ સામે આવ્યો છે તે વિશે આપની પાસેથી માહિતી લેવી છે. શું છે આ સમગ્ર વિવાદ? એમાં મેડમ એવું છે, સરકારશ્રીએ જે કલેક્ટરશ્રીએ જે આપણે રસ્તો આપેલો છે રસ્તા માટે એ 334 335 માં આપેલું છે ગૌચરમાંથી રસ્તો, બરોબર. અને આ જે રસ્તાની મગજમારી છે એ 1259 રસ્તાની મગજમારી છે અને એમાં ખનીજ માફિયાઓ બિનકાયદેસર રસ્તો બનાવ્યો છે એમાંથી. અને અમે કંઈ કહેવા જઈએ છીએ એ લોકો ઉશ્કેરીને આપણા મારવા આવે છે ને એવું બધું કરે છે એ લોકો. તંત્રની આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? તંત્રમાં મેડમ કેવું છે, અમે બધી જગ્યાએ રજૂઆત કરી છે. ટીડીઓ સાહેબને આપી અરજી કરી, પછી કલેક્ટર સાહેબને બધી મામલતદાર બધી જગ્યાએ અરજી કરેલી છે, તે છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી. પછી ના છૂટકે અમારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી આના માટે. અને આ જમીન જે છે વર્ષોથી આ ગૌચરની જમીન હતી? હા, ગૌચર છે, પંચાયતના રેકર્ડમાં બી છે, આમાં પંચાયતમાં રેકર્ડમાં બી છે અને વર્ષોથી ગૌચર જ છે. સરપંચનું શું કહેવું છે? સરપંચ તો મેડમ ઘણું આપણને સપોર્ટ કરે છે, પણ એમાં કેવું થાય છે, ટીડીઓ સાહેબે ઉપરથી હુકમ કર્યો કે ભાઈ તાત્કાલિક ધોરણે આ રસ્તો ખુલ્લો કરો. બિલકુલ. હવે જો સરપંચ રસ્તો ખુલ્લો નતા કરતા તો સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા ઉપર. જી, આપની શું માંગ છે આ મામલે? મારી તો એક જ માંગ છે મેડમ કે આમાં રસ્તો બંધ જ રહેવો જોઈએ, કારણ કે ગૌચરનો રસ્તો છે. આમાં કાયદેસર પશુપાલકો બધા પેલા કરતા હોય છે. અમારો ખેતરો છે ત્યાં નીચે સર્વે નંબર વાળા બધી વિરોધ કરે છે. એમાં સર્વે નંબરમાંથી રસ્તો કાઢેલો છે. બિલકુલ, રસ્તો જેમ બને બંધ રહેવો જોઈએ. જી, આપને લાગી રહ્યું છે કે આ ઘટનામાં કોઈ મોટા માથાની સંડોવણી હોઈ શકે, કોઈ મિલીભગત હોઈ શકે કે જેના કારણે આ જે ખનીજ માફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે? હા ખરું મેડમ. આમાં કેવું છે, કારણ કે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી દઈએ છતાં ઉપરથી ફૂલ પ્રેશર આવે છે સરપંચને, ભાઈ રસ્તો તમે ખોલો, રસ્તો ખોલો. સરપંચ તો બિચારા કાયદેસર ગામના બાજુ જ છે અને અમે ગામના નાગરિક છીએ, વિભોટી અમે બધા. જી, દેવેન્દ્રભાઈ, આપણી સાથે સરપંચ પણ જોડાઈ ગયા છે, લીલાબેન. લીલાબેન, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. હિંમતનગરમાં જે ગૌચરની જમીન પર આ જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, જે વિવાદ છે તેને લઈ અને ચર્ચા કરવી છે. આ અંગે આપે શું કાર્યવાહી કરી? રસ્તો બંધ કર્યો હતો બેન. જી, હા, સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ ગૌચરની જમીન હતી, પરંતુ હવે ત્યાં રસ્તો પાડી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. શું કહેશો? ના, બિલકુલ. આ અંગે આપની શું માંગ છે? રસ્તો બંધ કરવા માટે. જી, આપની પણ માંગ છે કે આ રસ્તો બંધ થઈ જાય અને જે ગૌચરની જમીન છે તે જ વર્ષોથી જે ચાલી રહી છે તે જ રહે.
પોતે બેન બંધ કરવામાં આવે છે. બિલકુલ આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ, અવારનવાર જે ખનિજ માફિયાઓ છે તે બેફામ બનતા હોય છે, ખનિજ માફિયાઓનું જે ત્રાસ જોવા મળી રહ્યું છે, આપને શું લાગી રહ્યું છે કે આ ઘટનામાં કોઈની સંડોવણી, કોઈની મિલીભગત હોઈ શકે કે કેમ? હા, ખનીજ માફિયાઓ. બિલકુલ બિલકુલ લીલાબેન, જોડાવા બદલ આપનો આભાર. તો આ હતા સરપંચ લીલાબેન અને અરજદાર બંને અમારી સાથે જોડાયા, તે બદલ આપનો આભાર. તો ગૌચરની જમીન પર વિવાદ સર્જાયો છે કારણ કે ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે અને ગૌચરની જમીન પર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. સરપંચ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આમાં તંત્રની મિલીભગત હોઈ શકે છે. ચિરાગ, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આપનો આભાર.